નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ આપણી એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 પ્રસારમાન અભ્યાસ કરી રહ્યા હતા. છેલ્લે 4 લેક્ચર સુધીમાં આપણે ચતુર્થક વિચલન પૂરું કર્યું. સૌપ્રથમ ટોપિક હતો વિસ્તારાંકનો, પણ અભ્યાસક્રમમાં નહોતો એટલે આપણે એને ધ્યાનમાં લીધું નહોતું. ત્યાર પછી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક એનો આપણે અભ્યાસ કર્યો. હવે ચતુર્થક વિચલનાંક પછી સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક આવે છે, પણ એ પણ અભ્યાસક્રમમાં નથી, એટલે 4.3 આપણે અભ્યાસ કરી શકીશું નહીં અને પરીક્ષામાં એના દાખલાઓ પણ પૂછાશે નહીં. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિચરણની. વિચરણને ઇંગ્લિશમાં વેરિયાન્સ કહેવાય અને એનો સંકેત છે ને S² છે. એનો સંકેત S² છે. તેને સંકેતમાં S² વડે દર્શાવાય છે. મિત્રો, સૂત્ર એનું આવું છે: સિગ્મા xi માઇનસ x બાર હોલ સ્ક્વેર છેદમાં n. આ વિચરણનું સૂત્ર છે. હવે આપણે એની વ્યાખ્યા માટે આ સૂત્ર યાદ રાખીએ તો એની અંદર કેટલીક ડિટેલ સમજવી જરૂરી છે. જેમ કે સિગ્મા છે એને સરવાળો કહેવાય, આ xi છે તેને અવલોકનો કહેવાય, પછી આ બાદબાકીનું નિશાન છે એને તફાવત કહેવાય, આ જે x બાર છે એને મધ્યક, આ બગડો છે એને વર્ગ કહેવાય, અને ગમે ત્યારે n વડે ભાગવામાં આવે એટલે આપણને સરેરાશ કિંમત મળે. હવે આ બધા શબ્દોને તમે ક્રમશર જોડી દો એટલે વિચરણની વ્યાખ્યા બની જાય. પહેલો શબ્દ આવશે, બીજો શબ્દ આવશે, ત્રીજો શબ્દ, ચોથો અને આ પાંચમો. સરવાળાનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. વ્યાખ્યા નીચે લખું છું: આપેલી માહિતીના અવલોકનો, આ પહેલો શબ્દ આવ્યો, આપેલી માહિતીના અવલોકનો અને તેના મધ્યક વચ્ચેના તફાવતોના વર્ગોની સરેરાશ કિંમતને વિચરણ કહે છે. તેને સંકેતમાં S² વડે દર્શાવાય છે. સંકેતમાં તેને S² વડે દર્શાવાય છે. આપેલી માહિતીના અવલોકનો અને તેના મધ્યક વચ્ચેના તફાવતના વર્ગોની સરેરાશ કિંમતને સરેરાશ વિચલન કહે છે. તેને સંકેતમાં S² વડે દર્શાવાય છે.
ત્યાર પછી પ્રમાણિત વિચલન, મોસ્ટ આઈએમપી ટોપિક. પ્રમાણિત વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશન, અંગ્રેજીમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાય. એટલે પ્રમાણિત વિચલનનો સંકેત એસ વપરાય છે. તો કે એસ એટલે શું? એસ સ્ક્વેરનું વર્ગમૂળ કાઢીએ ને એટલે એસ. એસ સ્ક્વેરનું વર્ગમૂળ કાઢો એટલે એસ. આ એસ સ્ક્વેર એટલે વિચરણ. એટલે એની સિમ્પલ વ્યાખ્યા છે કે વિચરણના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહે છે. એની બીજી વ્યાખ્યા આની આ જ બેઠી, પણ સરેરાશ કિંમત જે મળે એનું વર્ગમૂળ કાઢવાનું. આપેલી માહિતીના અવલોકનો અને તેના મધ્યકો વચ્ચેના તફાવતોના વર્ગોની સરેરાશ કિંમતના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહે છે. તેને ટૂંકમાં પ્રવિ પણ કહે છે. પ્રમાણિત વિચલન પ્રવિ. તેને સંકેતમાં એસ વડે દર્શાવાય છે. ત્યાર પછી વાત કરું પ્રમાણિત વિચલનાંક. પ્રમાણિત વિચલનાંક ઇંગ્લિશમાં coefficient of standard deviation. coefficient of standard deviation, SD ટૂંકમાં લખી નાખ્યું છે. એટલે એને સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાય ઇંગ્લિશમાં. ગુજરાતીમાં એને પ્રમાણિત વિચલનાંક કહેવાય. હવે એનું સૂત્ર પ્રમાણિત વિચલનાંક બરાબર S ના છેદમાં x બાર. S એટલે પ્રમાણિત વિચલન, x બાર એટલે મધ્યક. એની વ્યાખ્યા પ્રમાણિત વિચલનના માપને મધ્યક વડે ભાગવાથી જે કિંમત મળે તેને પ્રમાણિત વિચલનાંક કહે છે. અને એનો કોઈ સંકેત નથી અને એનું આ સૂત્ર પણ આ એક જ છે. એટલે ફરીથી આપણે સૂત્ર પણ આનું લખવાના નથી. હવે આપણે સૂત્રની વાત કરવા જઈએ છીએ ત્યારે બે પ્રકારના
સૂત્રો છે સીધી અને ટૂંકી રીતના. સૂત્રો લખીશું ફક્ત પ્રમાણિત વિચલનના. પ્રમાણિત વિચલન બે રીત છે. સીધી રીત અને ટૂંકી રીત. પહેલી અવર્ગીકૃત માહિતી માટે ફક્ત અવલોકનો જ આપેલા હોય. દાખલામાં રકમમાં ફક્ત અવલોકનો જ આપેલા હોય, એટલે કે ફક્ત xi આપેલી હોય ત્યારે અવર્ગીકૃત માહિતી કહેવાય. સીધી રીતે પ્રમાણિત વિચલન શોધવા માટે S નું સૂત્ર સિગ્મા xi માઇનસ x બાર હોલ સ્ક્વેર છેદમાં n. S બરાબર વર્ગમૂળમાં s સ્ક્વેર. s સ્ક્વેરનું જે સૂત્ર હોય ને એ વર્ગમૂળમાં મૂક્યું છે. સિગ્મા xi માઇનસ x બાર હોલ સ્ક્વેર છેદમાં n. અને બીજી રીતે લખવું હોય તો આ રીતે લખી શકાશે. સિગ્મા xi સ્ક્વેર છેદમાં n માઇનસ ઇન્ટુ બ્રેકેટ x બાર હોલ સ્ક્વેર. અથવા ત્રીજી રીતે આમ લખાશે વર્ગમૂળમાં સિગ્મા xi સ્ક્વેર છેદમાં n માઇનસ આ x બારનું સૂત્ર કૌંસમાં મૂકવાનું સિગ્મા xi ના છેદમાં n હોલ સ્ક્વેર. હવે ટૂંકી રીત માટે છે ને એક જ સૂત્ર છે. આ xi છે ને એની જગ્યાએ di લખવાનું. s બરાબર વર્ગમૂળમાં સિગ્મા di સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા di છેદમાં n હોલ સ્ક્વેર. મતલબ આના જેવું જ સૂત્ર છે બેઠું. ત્યાર પછી બીજી રીત વર્ગીકૃત માહિતી માટે. વર્ગીકૃત માહિતીમાં બે અસતત અને સતત. અસતત આવૃત્તિ વિતરણ એટલે કે xi ને fi હોય તો s બરાબર અહીંયા fi લાગી જાય. આ સૂત્ર બેઠું જ તે આવશે. xi માઇનસ x બાર હોલ સ્ક્વેર છેદમાં n. આ સૂત્રની અંદર વિશેષ ખાલી fi ઉમેરાય છે, નવું કાંઈ નથી થયું. એવી રીતે આ સૂત્રમાં પણ fi મૂકી દો એટલે આનું બીજું સૂત્ર બની જશે. સિગ્મા fi xi સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા fi xi છેદમાં n હોલ સ્ક્વેર. ત્રીજું સૂત્ર સિગ્મા fi xi સ્ક્વેર છેદમાં n માઇનસ x બાર હોલ સ્ક્વેર. આ x બાર વાળું સૂત્ર ના fi xi આ જે સૂત્ર છે ને એની અંદર fi મૂકવું. બરાબર. આ ત્રણ સૂત્રોની જોડ છે. આ અવર્ગીકૃત, આ વર્ગીકૃતમાં અસતત. અને એવી રીતે બીજી સતત આવૃત્તિ વિતરણની રીત હોય એટલે કે વર્ગ અને fi તો ઉપર મુજબના ત્રણેય સૂત્રો સેમ રહેશે. અને ટૂંકી રીતના સૂત્રો અહીંયા લખું છું બંનેના.
એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા FIDI સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા FIDI છેદમાં n હોલ સ્ક્વેર. બંનેમાં એક સરખું જ. જો વર્ગવાળો દાખલો હોય તો અહીંયા ગુણ્યા c કરવાનું, અને વર્ગવાળો દાખલો ન હોય, ખાલી xi ને fi વાળો દાખલો હોય તો અહીંયા ગુણ્યા c કરવાનું નહીં. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલાઓ ચાલુ કરીશું.